આ જ ધરતી ઉપર સાહેબ કેટલા વર્ષો પહેલા દેવીદા બાપુ અને માં અમરમાં હતા ને, તેથી આ જેમ રોગ આવ્યો ને એ અરસામાં તેથી રક્તપિત્ત નામનો રોગ આવ્યો તો સાહેબ. કોરોના જેમ આવ્યો એમ રક્તપિત્ત આવ્યો તો રક્તપિત્ત જે રીતે આ અત્યારે કોરોના આખા વિશ્વની અંદર ફેલાયેલો છે એ જ રીતે ઈ રક્તપિત્ત નામનો રોગ પણ આખા વિશ્વમાં ફેલાયેલો જ હતો. અને સરકારે એ વખતે એના નિયમો તેથી આપ્યા હતા કે ભાઈ રક્તપિત્ત થયો હોય એને શું કરવું. તો લંડનની અંદર એ લોકોએ નિયમ આપ્યા હતા કે રક્તપિત્ત થયો હોય એ લોકોએ પાછળ જયડું બાંધવું, કે પાછળ કહેવાય કે હાથમાં ટંકોરી રાખવી, બેલ રાખવો, અને બેલ વગાડે એટલે સોસાયટીમાં શેરીમાં અને ખબર પડે કે કોઈ રક્તપિત્ત વાળો માણસ આવે છે એટલે બધા લોકો હટી જાય, ટંકોરી વગાડે, બેલ વગાડે. આ કરવું પડતું હતું. પણ મને કહેવા દો કે લંડન વાળાએ બેલ રાખવો પડે, ટંકોરી રાખવી પડે, પણ સાહેબ ગુજરાત અને કાઠિયાવાડની ધરતીએ ટંકોરી નહોતી રાખવી પડી, કારણ કે આ ધરતી ઉપર રક્તપિત્ત હતો. એની આ ધરતી ઉપર માં અમરમાં અને દેવીદાસ બાપુ હતા એટલે ટંકોરી ને ઝાલરું નો રાખવી પડતી સાહેબ. જે લોકોને જે કહેવાય કે વ્યક્તિને અત્યારે કોરોના કાળમાં મેં તમે સાક્ષાત જોઈ લીધું, હગો બાપ હોય, હગી મા હોય, દવાખાનાની હોય, અંદર હોય, અને દીકરો કહેવાય કે ઘણા દીકરા બહાર રહેતા હતા કે ભાઈ નેના જવાય, અને ઘણા એ સેવાય કરી છે. બે વસ્તુ છે. પણ એ સમયમાં એ કાળમાં જેથી મા બાપને તરછોડી અને દીકરા વ્યા જતા હતા, તેથી મા બાપને આશરા માટે તો સાહેબ એક પરબ એક જ અમારું એવું હતું કે જેની અંદર માં અમરમાં અને દેવીદા બાપુ એમ કહેતા હતા બાપા તમે આયા વ્યા હો, રક્તપિત્તની સેવા કરતા સાધુડો સાહેબ આ દેશના સંતો જોવો તો ખરા.